વાલિયા ગ્રામ પંચાયત ખાતે સરપંચની અધ્યક્ષતામાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન એક્ટ અંતર્ગત જાગૃતિ ફેલાવવા માટે ખાસ ગ્રામસભા મળી હતી। કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગાને બદલે ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એક્ટ 2025 પસાર કર્યું છે, જેની જાગૃતિ ફેલાવવા માટે આજરોજ બપોરના અરસામાં ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે વાલિયા ગ્રામ પંચાયતના સભાખંડ ખાતે સરપંચ સોમીબેન વસાવાની અધ્યક્ષતામાં ખાસ ગ્રામસભા મળી હતી, જેમાં ગ્રામજનો, કામદારો, મહિલાઓ અને ST/SC પરિવારોને સંવેદનશીલ જૂથોની ભાગીદારી સુનિશ્ચિત કરવા સાથે ગ્રામજનોનો અભિપ્રાય લેવા સાથે ચર્ચા વિચારણા કરી હતી। ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓ અંગે સરપંચને રજૂઆત કરી હતી। ગ્રામસભામાં ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ, તલાટી તેમજ સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વાલિયા ગ્રામ પંચાયતના સભાખંડમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજના અંગે ગામ લોકોને જાણકારી આપી અને પેસ એકરનું વાંચન કરવામાં આવ્યું। ત્યારબાદ ગામ લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી અને સભાનું સમાપન કરવામાં આવ્યું।